મિત્રો, આપણી સૌની સહિયારી એવી યુટ્યુબ ચેનલ સંજીવ વાંચવામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે જે જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું. મિત્રો, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે વિવિધ સર્વગની ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તેની માટે ઓનલાઈન GOAU ગુજરાત ગવર્મેન્ટ.ની વેબસાઇટ ઉપર તારીખ 25/2/25 થી 26/3/25 સુધી તેમાં અરજી કરવાની રહેશે. આમાં મિત્રો આપણે અલગ અલગ સર્વગની ભરતી બહાર પાડવામાં આવેલી છે, જેમાંથી આપણે જુનિયર ક્લાર્કની 21 જેટલી જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે જે પણ ઉમેદવારોને ફોર્મ ભરવા હોય તેના માટે ખૂબ જ અગત્યની છે. કુલ 21 જેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે. તો જુનિયર ક્લાર્ક માટે આપણે વાત કરીએ તો કે તેનું ભરતી ધોરણ કયું રહેશે, બરાબર, તેના માટેની શૈક્ષણિક લાયકાત કઈ રહેશે. તો જોઈએ તો કે કેન્ડિડેટ શુડ બી હેવ પાસ ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન. ઉમેદવાર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ, તેમજ ગુજરાતી ટાઈપિંગ 25 વર્ડ પર મિનિટ તેને ટાઈપિંગ કરતા આવડવો જોઈએ અને 40 વર્ડ પર મિનિટ ઇંગ્લિશ, તેમજ પાસ એક્ઝામ ઇન CCC ઓફ ડોગ એક્ટ એટલે CCC એક્ઝામ પણ પાસ કરેલી હોવી જરૂરી છે, બરાબર. અને ઉમેદવાર 18 થી 35 વર્ષની વચ્ચે ઉમેદવારો અરજી કરી શકે છે. જે પણ મિત્રોને જુનિયર ક્લાર્કમાં અરજી કરવી હોય તો તેની પાસે કેવલ 2 દિવસ બચ્યા છે, તો પોતાની અરજી કરી શકે છે. અને તેની આપણે આગળ વાત કરીએ તેમ વેબસાઇટ ઉપર આપેલી છે, ત્યાં તેઓ અરજી કરી શકે છે. બાકીની વધારે માહિતી માટે તમે વેબસાઇટ ઉપર જઈને વધારે વિગતો ડાઉનલોડ કરીને મેળવી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો તેને લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી ભરતીની માહિતી મળી રહે તે માટે સંજીવ વાંચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.